આપણી મેગી મસ્તીની બની હો ભાઈ. સ્વાદમાં તો એક નંબર હો. આજે આપણે બનાવશું મેગી. તો હાલો બધા અમારે આગળ. આપણેથી તપેલી તો નથી ઉતારતી, મમ્મી ઉતારે તો. હવે આપણે આને ગેસ પર મૂકી દઈશું. હવે આપણે ગેસ ઉપર જાળી જ નથી. भाई यहाँ पे क्या हो रहा है भाई? મૂકી દો. પણ આ જાળી તો મૂકો. અયા પછી તો આપણે તપેલી નાખી દીધું પાણી. આપણે રસ્સાવાળી મેગી ભાવે એટલે આપણે વધારે પાણી નાખશું. અને પછી આપણે પાછું પાણી નાખી દેવું હો ભાઈ. અને પછી છે ને આપણે લાઇટર ગોઠવા મળ્યા હતા, કેમ કે લાઇટર મામાને ઘરે વહી ગયું વેકેશન કરવા. જે ગમે એમને લાઇટરને લાવ્યા, પછી આપણે ગેસ ચાલુ કર્યો હતો હો ભાઈ. અને પછી આપણે ગેસ ચાલુ કરી નાખ્યો હતો. અને પછી આપણે મેગીના કટકા કરી નાખ્યા હતા હો ભાઈ. અને પાણી ગરમ થઈ ગયું હતું એટલે આપણે ફટાફટ કરવા માંડ્યા હતા કટકા. અને પછી આપણે નાખી દીધું હતું મીઠું. અને પછી આપણે મેગીના કટકા નાખી દીધા હતા. અને પછી તમારથી તૂટતું નહોતું મેગી મસાલાનું પડીકું. તો પછી આપણે મેગી મસાલા છરીથી તોડી નાખ્યો હતો. અને પછી આપણે નાખી દીધો હતો મેગી મસાલો. અને પછી આપણે હલાવવા દેવાની છે. અને પછી તો અમે ડબ્બાનું બધું બંધ કરી દીધું. નકર મારી મમ્મી મને બહુ ખીજા હે હો ભાઈ. અને પછી આપણે વાસણ બધું ધોઈ નાખ્યું. અને પછી આપણે કચરો નાખવા ગયા હતા હો ભાઈ. કચરો આપણે નાખી દઈએ ત્યાં સુધી આપણી મેગી બની જાય. મમ્મીને ખબર ન પડે એટલે આપણે કચરો નાખી દીધો હતો. અને હાલ હવે આપણી મેગી બની ગઈ છે. થોડીક વાર આપણે ઉકળવા દીધી એટલે થઈ ગઈ આપણી મેગી તૈયાર. અને મસ્ત મજાની ડીશમાં આપણે કાઢી લીધી હતી ગેસ બંધ કરી. અને પછી તો આપણે મેગી કાઢી લીધી. અને પછી તો આપણા હાથમાં ગરમ તો પેલો ઓડી કરી ઓ ભાઈ આપણા હાથ બળી ગયા. અને ઓ ભાઈ તમને કોને મેગી ભાવે છે એ કમેન્ટમાં જરૂર જણાવજો હો ભાઈ. આપણી મેગી મસ્તીની બની હો ભાઈ. સ્વાદમાં તો એક નંબર હો. એક નંબર.